મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા દરમિયાન કેટલીક બાબતો ધ્યાને આવી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને નાના કે મોટા કામો માટે અલગ અલગ જગ્યાએથી ગ્રાન્ટ ન હોવાનું કહીને કંઈક કામોમાં અડચણ થાય છે અથવા તો અન્ય કામમાં પણ રોકાવટ થતી હોય છે. મુખ્યમંત્રીશ્રીએ તમામ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓને સૂચના આપી છે કે જે કાંઈ કરવાનું છે એ ગ્રાન્ટો પણ સર્કલ પૂરું કરીને નાણાં વિભાગ સુધી એ ગ્રાન્ટો અધિકારી જ લઈ આવે, પણ ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ કે ગ્રાન્ટ નથી એટલા માટે આ કામ અટક્યું છે અથવા ગ્રાન્ટ નથી એટલે આ પૂરું નથી કરી શકતા, એ બાબત માટે બહુ સ્પષ્ટ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી છે. ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ ન અટકે અને જ્યારે જરૂર પડે ત્યારે એ ગ્રાન્ટ જ્યાંથી પણ મેળવવાની હોય અધિકારીની જવાબદારી છે એ મેળવીને જનતાના કામમાં રૂકાવટ ન થાય એમણે આજે સૂચનાઓ આપી છે. સાથે સાથે તમામ વિભાગોને બજેટમાં ફળવાયેલી ગ્રાન્ટ એ માર્ચના અંતિમ સુધીમાં જ્યાં વાપરવા યોગ્ય છે, જે જનતાના હિતની છે, કોઈ વાર જરૂર જણાતી હોય છે ત્યારે ગ્રાન્ટ એલોકેશન થતું હોય છે, પણ પછી સમય સંજોગો પ્રમાણે એ પ્રજાના ક્યારેક કાર્યમાં ઉપયોગી ન હોય એ સિવાયની પ્રજાહિતની તમામ ગ્રાન્ટો ઝડપથી વપરાઈ જાય. એટલે એનો અર્થ એ પણ નથી કે ગ્રાન્ટો વાપરીને પૂરું કરવું. એવી પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને આપી છે કે એ પણ જોઈ અને ઝડપથી કાર્યવાહી માર્ચ એન્ડ સુધીમાં પૂરી કરે, જેનાથી નવી બજેટ આવે ત્યારે એનું પણ સંપૂર્ણ પ્લાનિંગ એની વહીવટી મંજૂરીઓ મળી જતી હોય છે ત્યારે વધારે નવી પ્રક્રિયાઓમાં ન પડીને એ કામો પણ ઝડપથી આગળ વધે એ પ્રકારનું તૈયારી કરવા માટે ચીફ સેક્રેટરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સૂચના આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના ધ્યાને મહેમદાબાદથી મૌધાનો જે રોડ છે લગભગ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. હજી એકાદ વર્ષ જ થયું છે છતાં એમાં ફરિયાદો આવતા સ્વયં મુખ્યમંત્રીશ્રીએ સુઓ મોટો સેક્રેટરીને સૂચના આપીને કે તાત્કાલિક એક તો આ રસ્તો સરખો કરવો, એટલું જ નહીં પણ એની તપાસ પણ તાત્કાલિક સોંપી છે કે કેવા પ્રકારે થયું છે એની તપાસની કામગીરી ગુણવત્તા ચકાસીને તાત્કાલિક અસરથી એ દુરસ્ત કરીને ગંભીર ક્ષતિના કિસ્સામાં કડક કાર્યવાહી કરવાની પણ સૂચના એ મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને ગુણવત્તા બાબતે કોઈપણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની વાત પણ એમણે દોહરાવી છે. મારા કૃષિ વિભાગની પણ ચર્ચાઓ થઈ છે, એમાં માહિતી જે ત્યાં આપી છે હું આપને પણ આપી રહ્યો છું. ખાસ કરીને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને જે કૃષિ રાહત પેકેજ અપાણું છે એમાં કુલ 33,41,976 અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ, જેમાંથી મંજૂર થયેલ અરજીઓ 33,08,951 એ અરજીઓ મંજૂર થઈ છે. PFMS પોર્ટલ ઉપર અપલોડ થયેલી જે લાભાર્થી છે 32,65,866, 9,516.35 કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે. અત્યારની સ્થિતિએ 32,49,424 ખેડૂતોને 9,466 કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે. ઓગસ્ટમાં જે વરસાદ થયો હતો જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ અને થરાદ, એમાં પણ જે અમને અરજીઓ મળી છે 2,28,376 અરજીઓ મળી છે. એમાંથી 2,26,406 અરજીઓ એ મંજૂર થઈ છે. 2,24,386 લાભાર્થીના ખાતામાં 392.79 કરોડના ઓનલાઈન બિલો એ પણ થયા છે. ને અત્યારનું સ્ટેટસ કહું તો 2,23,737 ખેડૂતોને 791.19 કરોડની રકમ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ છે. જમીન સુધારણાનો પણ ત્યાં પ્રશ્ન હતો, એમાં જે અરજીઓ મળી હતી 41,777
મંજૂર અરજીઓ આમાંથી 37,255 થઈ છે. 36,615 લાભાર્થીના 113.01 કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે. 31,958 ખેડૂતોને 104.37 કરોડની સહાય એ જમીન સુધારણાની પણ મળી ચૂકી છે. ખરીફ પાકોની ખરીદીને લાગે વળગે છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા 10.11 લાખ. SMS જે જણસ ખરીદીની થઈ 10,589,000. કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની 8,21,174 એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે. ખરીદી જે થઈ છે જે જણસની એની રકમ હું આપને જણાવું તો 12,923.60 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનનીય મોદી સાહેબ જે MSP પ્રાઇસ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે. ખરીદી કરેલ જે જણસ છે 17,99,860.38 મેટ્રિક ટન. આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે. એમનો માલ પણ ખરીદવાનો પેરેલલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે. જે ચૂકવણા થયા છે એની સંખ્યા 6,33,149 ખેડૂતોને એનું મૂલ્ય 9,907.86 કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે. બાકીના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા. મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે. 1 લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનની પણ વ્યવસ્થા સરકારે કરી છે. હજી પણ એ વ્યવસ્થા કરી રહી છે. એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે. તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે MSP પ્રાઇઝની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે. એમાંથી આજ દિન સુધી 1,27,645 ખેડૂતો જે નોંધણીનું કાર્ય શરૂ છે એ નોંધણીનું કાર્ય નોંધાયા છે. ખાસ કરીને આ વખતે મારા વિભાગ દ્વારા નવા ઇનોવેટિવ પગલાઓ ટેકાના ભાવે ખરીદવા માટેના થયા છે. જે ખેડૂતને ખરીદી થતી હોય તેની ચકાસણી માટે સૌપ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા થકી જ ખરીદી કરવામાં આવી રહી છે, જે સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં છે. ખેડૂતો માટે નોમિનીની સુવિધા પણ કરવામાં આવી છે. કોઈ ખેડૂત કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તો એમનો નોમિની ખેડૂત એ વેચાણ માટે ઉપસ્થિત રહી અને જણસનું વેચાણ કરી શકતા હોય છે. બધા જ ચૂકવણાઓ આપ સૌના ધ્યાનમાં છે એમ સીધા જ બેંક ખાતામાં મોદી સાહેબે DBTની જે શરૂઆત કરી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એનો સૌથી મોટો બહોળો લાભ આજે સીધા જ લાભાર્થીઓને રાજ્યમાં મળી રહ્યો છે.